નમસ્કાર મિત્રો, આજથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગાજવીજ અને વાવાઝોડા જેવો પવન ફૂંકાશે અને આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે। આજે રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે। આજથી લઈને 17 તારીખ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। આજે ગુજરાતમાં નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 13 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓમાં હળવો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 14 તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓમાં હળવા ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ સંભાવના છે। 15 તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓમાં હળવા ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમની આગાહી મુજબ 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂતી વરસાદી સિસ્ટમ બનશે। તેનાથી 2 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકશે। આજથી 15 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। જોકે જુલાઈ મહિનામાં 17 અને 18ના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે। જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતાઓ રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે। સાથે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે। આ સિસ્ટમ વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેમજ તારીખ 3 જુલાઈથી સતત વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। બંગાળની ખાડીમાં બની રહેલ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે। અરબ સાગરમાં તારીખ 13 જૂનના રોજ છેલ્લી સિસ્ટમ સર્જાઈ હતી, જે બાદ કોઈ સિસ્ટમ સર્જાવા પામી નથી। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોના કારણે અત્યાર સુધી ગુજરાતમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે હાલ મધ્યપ્રદેશ પહોંચી છે અને યુપી અને દિલ્હી તરફ આગળ વધી રહી છે। આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતને અસર કરશે નહીં। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો,
તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।